બીજા બરાબર આજ તો થાકે હું બોલ. ચમ થાતી આજ બહુ થાકી ગયો યાર. હવારનો ઘઉં વાત કરું અને તમે એક દાડો હા ખાતા નહીં. રોજ કે અલ્પી સાબુત પડશે ભાઈ મજૂરી કર્યા વગર તો કોઈ નહીં તાન. ઘઉં તો વાટવા જ પડશે ને આપણી મજૂરી ઘઉં વાટવાનું તો કોમ કરવાનું જ છે ને આપણે તો. રોજ તો મજૂરી કરીએ એક દાડો આજ નહીં આવ તમારી ટીમમાં નહીં ચાલે યાર. લે આ ના ચાલે એમ યાર. આવો તે પછી ગોઠે બીજે તો કોક થાકે રાગી હું વાટી બરાબર આબાન થયો તો ઘઉં વાટીને કોઈ ભેગું થાય એવું જ નહીં. ચમ ઘઉં વાટીને ભેગું ચમ ના ભેગું થાય. આખો દાડો તો દિવસ મજૂરી કરીએ રાતી મજૂરી ચમ ભેગું ના થાય. કશું થાય એવું નહીં ઘઉં વાટીને. તો શું કરવાનું? કોક 2 નંબરનો ધંધો કરીશું. 2 નંબરનો દલાલી કરાય. દલાલી માટે પૈસા તો જોઈ ને આપણે એ વાત સાચી હો કરા તારી. પૈસા તો યાર નહીં ઘઉં વાટીને નેટ ભેગા કરીએ એ વપરાઈ જોય. હવારે તો રાતી તો વાઢ્યા ને હવારે તો વપરાઈ જાય ફટ લે કર. હા એવું છે યાર શું કરીએ કે. હા તમે વિચાર તને એક વાત કહું. હા બોલ. આપણે દારૂનો ધંધો કરીશું. દારૂનો ધંધો ચાલે મારે દિવસ હો. દારૂ ના કરાય યાર. ચાલે બીજા દારૂ તો જબ્બર ચાલે ઉડ્યા. આપણે ત્રણ આ શું કરીએ? આ બીજો ધંધો સારો હોય તો કયો દારૂ બારૂ ના કરાય. રાત રૂપિયા તમારે થવું હોય? ખાવું તો કે નહીં પેલા ચોકન એવા તો કરા. જવાનું ચોકન. અરે યાર માણંગા. રાત રૂપિયા કરી દઉં. ના તો રાતોરાત જવાનું થાય. રાત રૂપિયા તો તમારે 1400 રૂપિયા વાળા કેમ ને અમારે તો એવા કરા. ચોરી કરી છે આપણે. ના કરાય રાતો રૂપિયા બરોબર પે તો કોક 2 નંબર ધંધા કરવા પડે. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे। अच्छा तुमको सिखा दिया है। બંધ પડી જાય બરોબર. શેર આવતા નહીં. પડી દઈએ ચોરી યાર. આ હું રોજ ઘઉં વાટવાટ કરવાના. ના કરાય લે ચોરી. અલે રોજ હું ઘઉં વાટવાના. ચોરી કરવાની ચો પણ આ રસ્તા પર આવે એટલે ચોરી કરી દીધી. આજે મારા બાજુના ઘેર બાબુના ઘેર ચોરી કરી. હા તારા બાજુ ઘેર કોઈ હશે નહીં યાર. આજ તો બધું કોઈ નહીં હતું ગવડો જેવો બધો. અલે પણ ચોરી ના કરાય યાર. આ રોજ ઘઉં વાટે ને આ દુખાવા માંડી મને રોજ. એક દારો વાત રિક્સ તો રિક્સ પણ રૂપિયા વાળા થઈ ગયા. પકડાઈ જઈશું તો પોલીસ અલે ના એક જ વાર રિક્સ લેવાનું. તરી ગયા તો સીધા બેરો પાર નહીં આપતો. પણ પકડાઈ જઈશું તો ચોબડું તૂટી જશે આપણું. અલે એક દારો મારા દખ રિક્સ લઈ લે. હું રોજ યાર આ છો કરી ઘઉં વાટી જિંદગી જહા આપણી કે આ ઘઉં વાટવાનું બાજરો વાટવાનું એ બધી જિંદગી તૈયાર છો તમે બધા? શું કરીશું? હું તો તૈયાર છું બીજા. તમારા બેના વાગે આજે અમે ચડીએ બરોબર બહેરા ના તોડાવતા અમારે. ના ના જીતી જ જવું આપણે ફાઇનલ. પણ હવારે રૂપિયા વાળા સિક્કા. હા લે આપણે તો બેઠા દે કોણ ધોન નાખી દો બરાબર બરાબર. સમનું પ્લાનિંગ એ આપણે બે બધા વિચારીને કરી પ્લાનિંગ એ રીતે કરવાનું કે બરાબર અંધારું થાય લોકો આજુબાજુ હોઈ જોય અને પછી કૂતરું એ બહુ ના જોવો. મર્યા સમજી લો બરોબર. તમારા વાદે ચર્યા પણ અમારા બે પણ એક જ વાર માં ભાઈ રિક્સ લેવાનું. પછી જિંદગી ભરની ચિંતા કરી કે અને બાબુ ચેલા પૈસા વાળો હોય યાર. બાબુની વાત ના થાય ભાઈ. એ તો 50,000 ઢગલો પૈસા ઢગલો હોય ને જોડી. ગોમમાં નોમો બાબુની 500 મન તો ખાલી દર વર્ષે ઘઉં પકવે હા છે. લે ના હોય તો 500 મણ કેટલો દારિયો જોશી નહીં તામ 500 મણ ઘઉં થાય લે. તાન તો આજ તો લાભ છે ખાઈ લેવું પડશે. તો બીજા આપણે પેલો પ્લાન કેન્સલ રાખીએ ઘઉં વાટવાનો આજનો. તો હવે બંધ જ રાખવો પડશે એમ ભાઈ. એ કયો તમે દાતરો બાપો પસારા સીધા. બસ એકી દાડો કરું પછી. બસ અલે આ ઘઉં વાટી વાટી ઘટાયા નહીં લે આપણે. કંટાળો તો હું તો જબ્બર કંટાળ્યો હું. બોલ એટલે ઘઉં ના મારવાનું ગોળી યાર જે કીધું એ પ્લાન નહીં વિચારેલું યાર. ના બનાવ્યો કામ ને તારે ખાલી જીએ ચાલો ભાઈ 11-12 વાગે ને 12 વાગે ને પછી આપણે જઈએ. બરોબર ચોકડી તો પેલા આવી એવા લાગતા લાગતા નહીં. બે એટલા બે ઘઉં વાટી વાટીને કંટાળ્યો આજ તો દારિયો કરી જ દેવાય 10-15 જેવો મારા. ચલા આખી રાત ઘઉં વાટ કરું રાતે 12 વાગ્યા સુધી એકલો થાકી જવું. આજ તો 10-15 દારિયો ગોમમાં જઈને કરી જ દેવો. એટલે સુધા ઘઉં વાટવા દારિયો નહીં મળી એવો. લે રણજીત જો હું નોકરી જઈને કંટાળ્યો હું પણ વિજાયન ટુલ્લી 4 જણાની હોય એટલે ગલ્લા બેહી રહી. તે હેડ ન જીએ કોઈ તો જીએ. છે કે તો સેટિંગ કરી જાય તારે. હા રે જો લે આ વિજા રણજીત ને ઘઉં વાટવા દા
ના ભાઈ ઘઉં વાઢવાનું તો મેં ના ઘઉં હોય. અમે આવે. આ સેટિંગ કરી આલો કોઈ કારે સેટિંગ ના થાય તમે એ 300 દાઢીઓ તો 400 ચારસો આલો, તો એ. આજે તો એ મેં નહીં આલો. દાઢીઓ મૂલતોને કોક કરી વાઢેલો. ના યાર આમાં આ ચરાડુના બંકા ચાર રહ્યા, એ ઇતિહાસ રચવાના. એ વિગો જ છે ખાલી વાંચેલો એક. વીઘો હોય કે પૂણો વીઘો હોય ભાઈ અમારે મેં નહીં આવો. આ બીજા સેટિંગ થાય એવું નહીં ના યાર નહીં સેટિંગ થાય. સેટિંગ તો થશે જ નહીં યાર લગાડે ને હા હેડો તમે બે ત્રણ ચાર વાઢે આગળ થોડું કરીને વાઢો વાઢી દે તીતાર તમે. વાઢો તો ના શાંતિ વાઢો, તો વાત વાઢો. છોડો આમાં. હા? વાઢો તીતાર શાંતિ. અમને એ મજૂરી કરવી. પટીઓમાં મજૂરી કરવાની આપણે ટાઈમ એ થઈ જઈએ. આ જો લોકો હવે ખેતરમાં વાઢ્યો, આગળ આપણે જઈએ લોકેશન બાજુ. તમે ખાઈને આવ્યા છો ને પાછા? ખાવાનું તો આવે. મારે ખાવાનું બાકી નહીં ખાધું. એ તો પેલા ભાઈ ઘરમાં ખાવાનું નહીં હોય. ના હોય તો. અરે એને દરરોજ સારું સારું ખાવાનું છે. એ વાત એ પૈસા વાળું હોય તો ખાવાનું તો બધું મજબૂત બન્યું રહે. એના ઈ જીવારી રોટલો હોય તો ભલેરી કોઈ એવું હું વાપરી વાત ના હોય. અને કોઈ એવું અવાજ બવાજ લાગે કોઈ આવ્યું તો સીધું દોરીને પટ્ટી મારી ગલ્લ બધાને ભેગું થઈ જવાનું પાસેથી ચાર જણા બરોબર. અને ભાઈ સુરેશ તું રાગરે જોઈએ કોઈ આજુબાજુ જોવાનું બરોબર. હવે મેં એટલા હંતાઈ રહ્યા તું રાગરે જોઈને આય પછી આપણે તૈયાર થઈ જઈએ. હા જાજુ તો શું ચાલુ ઘેર તો લાઈટ ચાલુ કોઈ ઘેર નહીં પણ આ બાજુમાં બોરી પડી છે એકનો ફાડો પડે એવું તો છે તમારા મિત્રોને બોલાવતા આવું ત્યાં સુરો ચાલો જો હજુ આવે નહીં આપણને કોઈ ગાડી તો હતો એ હાલ હાલ. તૈયાર છે બધા તૈયાર હવે. તું ચાલ ને જો તૈયાર. જોવું પડે આ તો પૂરી કરવાની થોડું ઘેર હા કોઈ? ઘેર તો છે એ બાજુમાં બોરી પડી છે તે ગોળી અરે બીજા ઘઉં વાઢવા એના કરતી સારું છે. ગોળી તો ગોળી ઉઠાઈ લઈએ પહેલો દાડો જો મારો માલ રાગી આપણો વિકાસ થયો છે. કૂતરો બહાર નહીં આવે. એટલે બહાર પડી ગયો કોઈ? બાળક છે ત્યાં જીતુલે ચોબડું તૂટી જાય એવું તો નહીં ને ગોળી એકવાર વળી મારો માલ થઈ ગયા પછી ચિંતા નહીં. બે જણ અંદરથી લઈ આવો અને બે જણ અમે સત રાખતો. અમે બે સંત રાખો, અમે બે જીવીએ. જોઈ રહ્યો કોઈ આજુબાજુ આવવાનું. એ ચેક દેખાયો હોય તો આવો ધોકો બચી અડધી રાતનો દારિયો ચાલે મોકલી મને કંટાળો આવે ને જોવું પડે મારે ઘેરે ઘઉંનું બહુનું વાટી बाय बाय टाटा गुड बाय गया ચોરી ના કરશો, ચોરી ના કરાય લે મજૂરી કરો. આ રૈયાને કાંઈ બેડા ફાટી દો તો નસીબ આવ્યું કે બચી ગયા ને કાં તો ચોબડું ગો જેવું થઈ જવા થાકી ગયું બુડા હા બહુ રૂપિયા ઘઉં વાટવા હારા પોતાના ઘેર ચોરી ના કરે. હા વાત સાચી હો એ મારા વાળા જતા રહ્યા ક્યાં હતા શિખર ક્યાં હતા શિખર આ 11 વાગે તો ચાર જણ કોક હતા પકડવા હું હમણાં જ જાગતો હતો લે પણ ઉનાળામાં ઠંડો ચાલે પવન આવ્યું યાર ચાલે મારો વેલો થારું તું બોલ મારે તું અત્યાર સુધી જા હુઈ જો વેલો હુઈ જો એટલે હું જાગતો હતો અત્યાર સુધી ફોન જ જોતો હતો આ ગામમાં જાગતું રહેવું પડે અમુક માણસો જાગતું ખબર નહીં રહેવું પડે, માંગતા, આમાં ચોરીઓ કરવા માંગી છે આપણા ગામમાં. ચોરીઓ જ કરવા પેદા એમ નહીં ગામમાં બહુ ચોરીઓ થાય મારો મને પકડવા પડશે મકાન મારો જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો Subscribe સબસ્ક્રાઇબ કરો. કરો જય જય માતા